આજુબાજુ જિલ્લાઓમાં કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે એટીએમ ને નિશાન બનાવતી મદદના નામે ગેંગ પકડાઈ ગઈ, કેટલા આરોપી પકડાયા છે અને એમની એમાં શું? વલસાડ જિલ્લા પોલીસ, ખાસ કરીને વલસાડ સિટી પોલીસ સ્ટેશન અને પાડી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા એક એટીએમ મશીન, જે એટીએમ કાર્ડ છે એને સ્વાપ કરીને એને બદલી નાખીને છેતરીને જે એટીએમ કાર્ડ લઈ જઈને પૈસા ઉપાડતી ગેંગ પકડવામાં મોટી સફળતા મળી છે. 3 કુલ આરોપીઓ પકડાયા છે. સઈદ ઉર્ફે સૈયદ હમાલુદ્દીન કાઝી, અબ્દુલ હકીમ ઝૈરુદ્દીન કુરેશી અને રિયાઝ સરતાજ ખાન. આ 3 આરોપી બેઝિકલી મુંબઈ મહારાષ્ટ્રના છે, ઓરિજિનલી ઉત્તર પ્રદેશના છે, પરંતુ મુંબઈમાં સેટલ છે. આ જે આરોપીઓ છે, આ આરોપીઓની જો એમઓની વાત કરીએ તો આરોપીઓ એક બાય કાર એ ત્યાંથી મુંબઈ તરફથી નીકળ્યા હતા અને એ લોકો અલગ અલગ વિસ્તારમાં, ખાસ કરીને જે ચાલી વિસ્તાર હોય અથવા તો જ્યાં વધારે માઇગ્રન્ટ પોપ્યુલેશન રહેતી હોય એવા વિસ્તારના એટીએમ ટાર્ગેટ કરે, જેના પર સીસીટીવી કેમેરા ના હોય અને કોઈ વ્યક્તિ જે વ્યક્તિને એટીએમ કાર્ડ યુઝ કરવામાં તકલીફ પડતી હોય અને એટીએમ કાર્ડ યુઝ કરવા માટે મદદ કરવાના બહાને એનું કાર્ડ લઈ લેતા હતા અને બીજું કાર્ડ, એવું સિમિલર કાર્ડ એમની પાસે જે હોય કાર્ડ આપી દેતા હતા અને ત્યારબાદ એ કાર્ડ લઈ જઈને વાતોવાતમાં એનો પિન નંબર પણ એ જ્યારે યુઝ કરતો ત્યારે જોઈ લઈને કાર્ડ અને પિનની મદદથી બીજા કોઈ એટીએમમાં જઈને પૈસા ઉપાડી લેતા હતા. જે બનાવ બન્યો હતો પરમ દિવસે, એની અનુસંધાને વલસાડ સિટીની અંદર આ પ્રકારનો એક બનાવ બન્યો હતો. તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં નાકાબંધી આપવામાં આવી હતી અને નાકાબંધીમાં એવું ધ્યાને આવ્યું હતું કે આરોપીઓ છે નવસારી તરફ ભાગી છૂટ્યા છે અને નવસારી અને સુરતમાં એક ગુનાને અંજામ આપીને એ લોકો જ્યારે પરત મુંબઈ તરફ ફરી રહ્યા હતા ત્યારે નાકાબંધી દરમિયાન એમને વલસાડ વિસ્તારમાંથી વલસાડ સિટી પોલીસની ટીમ અને પાડીની મદદથી આ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. આરોપીને પકડતાની સાથે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે નવસારી રૂરલ અને પલસાણા પોલીસ સ્ટેશન 3 ગુજરાત રાજ્યના ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. અને એ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ વલસાડ જિલ્લામાં જે બનાવ બન્યો એની પહેલા મધ્યપ્રદેશમાં આ પ્રકારે છેતરપિંડી કરીને એમણે આમલિયા પોલીસ સ્ટેશનની અંદર પણ એમની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. આ ઉપરાંત અન્ય 7 થી 8 બનાવો આ પ્રકારના એમણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં ગુનાઓને અંજામ આપ્યા છે. આરોપીઓ પાસેથી રોકડા 1,05,000 રૂપિયા, એની સાથે સાથે વરના કાર, ગુનામાં જે વપરાયેલી છે વરના કાર, અને એ ઉપરાંત એમની પાસેથી ટોટલ 62 જેટલા એટીએમ કાર્ડ મળેલા છે. આ અલગ અલગ એટીએમ કાર્ડ બાબતે વલસાડ સિટી પોલીસ દ્વારા અલગ અલગ જે એટીએમ કાર્ડના ઓનર છે, ફરિયાદી છે, જે કાર્ડ ધારકો છે, એમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને આની અંદર વધુ પણ ગુનાઓનો ભેદ